આંતરરાજ્ય મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ઘરનું તાળું તૂટ્યાના કોલના આધારે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. મકાનમાં તપાસ કરતા 47 મોબાઈલ બિનવારસી મળ્યા હતા. પોલીસે તપાસ કરતા 2 આરોપીઓ પાસેથી 64 મોબાઈલ મળ્યા હતા. પોલીસે 30.54 લાખની કિંમતના 110 મોબાઈલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ગેંગના 9 શખ્સો પૈકી 2ની ધરપકડ કરી ઝારખંડના 7 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા. ભાડે માણસો રાખી ભીડભાડવાળા વિસ્તારોમાં ચોરી કરાવી મોબાઈલ દીઠ 2000 આપતા હતા. એ લોકો મોટા ભાગની જે જગ્યાઓ પસંદ કરતા, જેમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, પછી શાકભાજીની જગ્યાઓ અથવા તો કોઈ એવી જગ્યાઓ જે વધારે પડતી ભીડભાડવાળી જગ્યાઓ હોય એ જગ્યાઓમાં ટાર્ગેટ કરવામાં આવતા હતા. ત્યાં સહેલાઈથી એ લોકો મોબાઈલ ચોરી કરી શકે અને પછી પોતે મોબાઈલ ચોરી કર્યા પછી ત્યાંથી બીજો એમનો માણસ આજુબાજુમાં હોય એ માણસને મોબાઈલ આપી દેવામાં આવે. એ વ્યક્તિ પછી જે સ્ટોરેજ કરવાની જગ્યા છે ત્યાં સ્ટોર કરી આપે અને પછી ફરીથી એ જ માણસોની આજુબાજુ ઇર્દ ગિર્દ રહે તાકી ચોરી થયેલો મુદ્દામાલ જે છે તાત્કાલિક સેફલી બીજી જગ્યાએ પહોંચાડી શકાય. મેં જે રીતે કીધું આપને, આ લોકોને વિરુદ્ધમાં ઉદયપુર, રાજસ્થાન, અમદાવાદ, વડોદરા, મુંબઈ, ધનબાદ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ બધી જગ્યાઓમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે. અલગ જે ચોરી કરેલા મોબાઈલ છે અલગ અલગ જગ્યાઓના છે, જેમાં મેં આપને કીધું એ પ્રમાણે 37 ગુનાઓ ડિટેક્ટ થયા છે. જેમાં રાજસ્થાનના પણ 2, ઉદયપુરના છે, આપણે અમદાવાદના છે, વડોદરાના છે, પછી આપણે અહીંયા સુરતની અંદર પણ આપણે 20 ગુનાઓ જે રજીસ્ટર કરવા જઈ રહ્યા છે, ઓલરેડી રજીસ્ટર થયેલા છે અને અમુક વાર રજીસ્ટર કરવા જઈ રહ્યા છે. ના, એ મકાનમાં જે વિકતો મકાન માલિકે અમને કીધી કે એમને ખ્યાલ જ નહીં હતું કે એ લોકો એ મકાનની અંદર ઘૂસી ગયા છે. પોતાનું જે લોક મારેલો હતું એ લોક એમને તોડી અને પોતે અંદર જતા રહ્યા હતા. તે વખત જ્યારે પોતાનું મકાનનું ઇન્સ્પેક્શન કરવા ગયો તો એમને આ જોઈને આશ્ચર્ય પામ્યું કે આ મકાન તો મેં ભાડે આપેલું નથી, એમાં લાઇટ ને પંખા કઈ રીતે ચાલે છે. એટલે જ એને 100 નંબર ઉપર કોલ કર્યો હતો ને આ માત્ર 100 નંબરના કોલના ઉપરથી પોલીસે જે રેસ્પોન્સ આપ્યું એ રેસ્પોન્સના આધારે આ મોટી ટોળકી જે છે ડિટેક્ટ થવા પામી. ના, ત્યાંથી મોટાભાગની એમના જે પહેચાનપત્રો અને બાકીની વસ્તુઓ છે એ જ જોવામાં આવી છે. મોટાભાગના મોબાઈલ્સ જે છે રિકવર કરવામાં આવ્યા. એ લોકો જે વિકતો સામે આવી છે એ પ્રમાણે લગભગ 1-1.5 મહિનાથી અહીંયા સુરતની અંદર સક્રિય થયા હતા અને એ 1-1.5 મહિનાની અંદર જે 110 મોબાઈલ્સ આ લોકોએ ચોર્યા હતા એ બધા જ અમે રિકવર કરી લીધા છે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.